એક જ દિવસે અલગ અલગ વિસ્તારની અંદર સિંહો દ્વારા મનુષ્ય પર હુમલા થયા. પાલીતાણાના ગારજીયા ગામે પશુપાલક પર સિંહણે હુમલો કર્યો. સાવરકુંડલાના ઠવી ગામે સિંહો દ્વારા હુમલો કરવામાં આવ્યો. જેવી રીતે સિંહોના હુમલા મનુષ્ય પર વધી રહ્યા છે, એની અંદર આપણે સિંહો માટેના વ્યવસ્થાપન માટે આપણે વામણા પુરવાર થયા છીએ. વન વિભાગ સરકાર ખૂબ જ વામણી પુરવાર થઈ છે. જે નવો વિસ્તાર છે ભાવનગર અને પાલીતાણાની અંદર જ્યારે સિંહો વિચરણ કરતા હોય ત્યારે તે બાબતના વ્યવસ્થાપનો કરવાની તાતી જરૂર છે. એના મેનેજમેન્ટ પ્લાન બનાવવાની જરૂર છે. જે પ્રમાણે ગુજરાતનું ગૌરવ કહી શકાય એશિયાઈ સિંહો, અને સમગ્ર વિશ્વમાં માત્ર ગુજરાતની પાસે જ્યારે સિંહો છે ત્યારે વન વિભાગ અને સરકારની ખૂબ જ મોટી જવાબદારી થઈ જાય છે. અને જે પ્રમાણે ગીર નેશનલ પાર્ક અને એની અંદર જે સિંહો રહે છે એના કરતાં વધારે સિંહો, 2 ગણા સિંહો જ્યારે બૃહદગીર વિસ્તાર અને ભાવનગર વિસ્તારની અંદર જ્યારે વિચરતા હોય ત્યારે એ માટેના મેનેજમેન્ટ પ્લાનો, એ માટેના વ્યવસ્થાપનો સરકારે ખૂબ જ લાંબા ગાળાના આયોજનો સાથે કરવાની જરૂર છે. નહીં કે માત્ર બનાવ બને અને એને વળતર ચૂકવી અને કાર્યવાહી કરીશુંની વાતો કરી અને સિંહોને આજીવન કેદ આપી દેવી. તો બંને બાબતો જોઈએ તો મનુષ્ય માટે પણ દુઃખદ બાબત છે, સિંહો માટે પણ દુઃખદ બાબત છે. અને આવનારા સમયના આપણા જે વન્યજીવ અને પર્યાવરણના જે વ્યવસ્થાપનો છે એની જે સાયકલ છે એ બગડી રહી છે. તો એની અંદર વન વિભાગ પેટ્રોલિંગ વધારે, વન વિભાગનો સ્ટાફ ઓછો છે, ઘણા બધા અધિકારીઓ ચાર્જમાં હોય છે. તો આ જે બધી અનેક બાબતો છે એને એનું વ્યવસ્થાપન ગોઠવી અને એનું સોલ્યુશન લાવી અને આ જે ઘર્ષણ અને સંઘર્ષ મનુષ્ય અને સિંહો વચ્ચે જે થઈ રહ્યો છે અને હવે રોજે રોજ વધી રહ્યો છે, તો એની માટેના વ્યવસ્થાપનો ઊભા કરવા જોઈએ. જે પ્રમાણે આપણે ગુજરાતનું ગૌરવ કહીએ છીએ એશિયાઈ સિંહોને, તો જ્યારે મનુષ્ય સાથે, સ્થાનિકો સાથે સિંહનું ઘર્ષણ થશે અને જ્યારે મનુષ્યનો ભોગ લેવાશે ત્યારે આ જે ગૌરવ છે એ ગૌરવને કલંક લાગશે. અને એનો બધો શ્રેય સરકાર અને વન વિભાગને જશે. કારણ કે જે સિંહો નેશનલ પાર્કની બહાર જે ફરી રહ્યા છે, તો એ બાબતમાં વ્યવસ્થાપનોની ખૂબ જ જરૂર છે. મેનેજમેન્ટ પ્લાન છે, મેનેજમેન્ટ પ્લાન બનાવવાની જરૂર છે. સ્થાનિકો, નિષ્ણાતો, વનકર્મીઓ અને સરકાર અને વન વિભાગ સાથે રહી અને મેનેજમેન્ટ પ્લાન બનાવે ત્યારે જઈને આનું વ્યવસ્થાપન થશે. બીજું કે સિંહો માટેના કોરિડોર્સ રાખવા જોઈએ, નહીં કે એને માઇનિંગ માટે કે ઉદ્યોગપતિઓને આપી દેવા જોઈએ. ઔદ્યોગિકરણ જ્યારે વન અને પર્યાવરણનું ઔદ્યોગિકરણ થશે ત્યારે પરિસ્થિતિ આવી જ પેદા થશે. તો આ ખૂબ જ ગંભીર પરિસ્થિતિ રોજે રોજ વધતી જઈ રહી છે. તો વનમંત્રીશ્રી અને માનનીય મુખ્યમંત્રીશ્રી બંનેને અપીલ છે કે આ બાબતમાં લાંબા ગાળાના આયોજનો કરવામાં આવે અને આવા જે ઘર્ષણ છે એ દૂર કરવામાં આવે અને સિંહનું સન્માન જળવાઈ રહે. સ્થાનિકોનો જીવ પણ ખૂબ જ મહત્ત્વનો છે, તો એને પણ જે અમૂલ્ય જીવ છે એ પણ બચે અને બંને સિંહો અને મનુષ્ય એકબીજાની સાથે રહે પણ ઘર્ષણ વગરનું જીવન જીવે ત્યારે જ ગુજરાતનું સાચું ગૌરવ કહેવાશે.